તો આંબાને અત્યારે 3 ફાલ આવ્યા. બરાબર. ગ્લોબલ વોર્મિંગ એટલું અત્યારે ડિફિકલ્ટ છે કે એક વખતની તો કેરી પાકી ગઈ, આ બીજો ફાલ આવ્યો અને ત્યાર પછીનો અત્યારે ત્રીજો ફાલ આવે છે. પક્ષીઓ ખૂબ આવે છે અને આપણા દેશી જામફળો પક્ષીઓ માટે જ છોડી દઈએ છીએ. અને બીજું જીવાતનો કંટ્રોલ માટે પક્ષીઓ જ આપણો મિત્ર છે. અત્યારે જે મેં આ મલ્ચિંગ કર્યું છે, મારી હળદરને જ સૂકા પાન છે. તમે અને આટલા સૂકા છે છતાં એની તીવ્રતા તમે જોઈ શકો. પરફ્યુમ શું કામ કરે? આ કર્ક્યુમિનની સ્મેલ છે. જય ગૌ માતા. કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે સુરત જિલ્લાનું ઓલપાડ તાલુકાનું એરથાણ ગામે આપણે આવ્યા છીએ અને આ એક પ્રગતિશીલ ખેડૂત છે, તે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તો તેમની મુલાકાતે આપણે આવ્યા છીએ. બહુ સરસ એવી પ્રાકૃતિક ખેતી કરે છે. તો આપણે માહિતી લઈશું પ્રાકૃતિક ખેતી કરવાની શું જરૂર છે, પ્રાકૃતિક ખેતીમાં શું ફાયદા છે, એ બધી જ માહિતી આપણને આના પ્રગતિશીલ ખેડૂત છે તે આપશે. તો સર્વપ્રથમ આપણે એમનો પરિચય લઈશું અને ત્યાર પછી તો સૌપ્રથમ કૃષિ વિદ્યા ચેનલમાં તમારું સ્વાગત છે. તો સૌપ્રથમ તમારો પરિચય અમારા દર્શક મિત્રોને જણાવો. જય ગૌ માતા. મારું નામ મહેશભાઈ બી પટેલ, ગામ એરથાણ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. અમે ઘણા વર્ષોથી આ પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને પ્રાકૃતિક કૃષિ કરવા પછીના પાછળના ઘણા બધા કારણો છે. જેવા કે અત્યારે હાલની અંદર જે રોગો થઈ રહ્યા છે, એ બધા રોગોનું મૂળભૂત કારણ જે ખેડૂતો જંતુનાશક દવા, રાસાયણિક ખાતરો, પેસ્ટિસાઇડ, વીડીસાઇડ આ જે આડેધડ જે ઉપયોગ કરે છે, એના અવશેષો ધીમે ધીમે પેટાળમાં પાણીમાં પણ ઉતરા અને જે આપણો પાક ઉત્પન્ન થાય છે એ પાકની અંદર પણ આના અવશેષો આવ્યા છે. અમુક જગ્યાએ તો માના ધાવણના સેમ્પલ લેવામાં આવ્યા તો તેની અંદર પેસ્ટિસાઇડ આવી. એટલે પંજાબની અંદર બિકાનેરથી પંજાબ જે ટ્રેન ચાલે છે એ ટ્રેનનું નામ જ કેન્સર ટ્રેન પડેલું, એનું આ જ કારણ હતું. એટલે પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણા બધા ફાયદાઓ છે. અને મહેશભાઈ, સૌપ્રથમ તો આપણે એ અમારા દર્શક મિત્રોને જણાવો કે તમને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા કેવી રીતે પ્રાપ્ત થઈ હતી? પ્રાકૃતિક કૃષિની પ્રેરણા તો ઘણા વર્ષોથી હું ડોક્ટર અશોક શાહ કરીને વલસાડના અશોકભાઈ છે, એમને પહેલા મળ્યા હતા અને મારા બેનના મેરેજ પણ વલસાડ જ થયા હતા. એટલે એમના થકી મારો કોન્ટેક્ટ થયો અને અશોકભાઈ પહેલેથી જ પ્રાકૃતિક કૃષિના પ્રણેતા છે અને એમની ઘણી બધી બુક્સો પણ છે. તો એમની પાસેથી ઘણું શીખો. ત્યાર પછી આપણા ભારતના ભાસ્કર કાકા જે ભાસ્કર સાવે ઉમરગામ, તો એમના ત્યાં ટ્રેનિંગ લીધી. દીપક દાદાને ત્યાં ટ્રેનિંગ લીધી. આપણા ભારતની અંદર જેટલા સજીવ કરતા ખેડૂતો છે એમને પર્સનલ અમારા 5 જણની અમારી આખી ટીમ છે. એટલે અમારી ટીમ ચોમાસામાં વરસાદ પડે ત્યારે અમે આ બધાની જોવા જાણવા માટે, શીખવા માટે જઈએ છીએ. ત્યારે તમારે મહેશભાઈ કેટલી જમીન કેટલી છે તમે અત્યારે? હાલ અમારી પોતાની 40 વીઘા છે. 10 થી 15 વીઘા જમીન ગણતરી કરીએ છીએ. એમાં 22 વીઘા જમીન હું પ્રાકૃતિક કરું છું. ત્યાર પછી આપણે પ્રાકૃતિકમાં તમે કયા કયા પાક અત્યારે તમે આ સમયમાં અત્યારે છે? પ્રાકૃતિકમાં મેઇન પાકમાં હું હળદર લઉં છું. બરાબર. અને મોટા પાયે હળદરનું ઉત્પાદન કરું છું. હળદર છે, શાકભાજી છે, બાગાયતીમાં જમરૂકી છે, એપલ બોર છે, નોની ફ્રૂટ છે, ચીકુ છે, આંબા છે, ઘણી બધી જે સિઝન વાઇઝ જે ચાલતું હોય એ પ્રમાણે બધું જ બનાવીએ છીએ. બધા જ? હા, બધા જ પાકો છે. રામફળ થી માંડીને સીતાફળ, ગોરસ આંબલી, ખાટી આંબલી, બધું જ મોટે ભાગે બનાવી છે. નાળિયેરીના રોપા ટીસ્યુ નથી રોપ્યા, એને નાળિયેર જે ફૂટે એ જ નાળિયેર રોપેલું છે અને હાલ અત્યારે નાળિયેર પણ ચાલુ છે. બરાબર. અને જે ઘરની નજીકમાં છે એની પર તો લગભગ 300 થી ઉપર નાળિયેરો પડે છે, એક નાળિયેરી પર. એટલે બાગાયતી પાકોમાં વધારે પડતું. અને તમારી મુખ્ય પ્રોડક્ટ અત્યારે કઈ હળદરનું છે તમારે? હળદરમાં ઘણી બધી વેરાયટી બનાવું છું. બરાબર. એટલે રેગ્યુલર છે, એક ફાંકવા માટેની વેરાયટી છે, બરાબર, એક કેલ્શિયમ માટે બનાવી છે, એક બ્લેક ટર્મરિક છે, એક નવસારી કૃષિ યુનિવર્સિટીની રિસર્ચ વેરાયટી છે એ ડેવલપ કરી છે. અને એ પછી એનું મૂલ્યવર્ધન કરીને તમે વેચાણ કરો છો કે? હા, એટલે એનું મૂલ્યવર્ધન જાતે જ કરીએ છીએ. છેલ્લા ગ્રાહકને પાવડર પહોંચાડીએ છીએ, અમે કોઈ વેપારીને નથી આપતા. નહીં. બરાબર. એટલે આપણા અહીંયાના જે છેલ્લો ગ્રાહક છે એનું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે એનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ગાય રાખો છો, બળદ દેવું કઈ રાખો છો તમે અત્યારે? શેનાથી ખેતી કરો છો? હા, એટલે પ્રાકૃતિક કૃષિ કરવી હોય તો ગાય કમ્પલસરી છે, તો ગાયો રાખું છું. ખેતી કરવા માટે બળદો પણ છે અને ટ્રેક્ટર પણ રાખીએ છીએ. એટલે પ્રાકૃતિક કૃષિ કરવી હોય તો બળદની પણ જરૂર પડે અને ગાય માતાની તો જરૂર પડે. ગાય માતા જો ના હોય તો પ્રાકૃતિક કૃષિ કરી ના શકીએ. ગાય માતાના ગોબરમાં 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ બેક્ટેરિયા હોય. એને ડેવલપ કરવા માટે જીવામૃત
પંચગવ્ય, અમૃત જલ, આ બધી વસ્તુ પોતે બનાવી દર 18 મિનિટે બેક્ટેરિયા ડબલ થાય. 18 ની છોડો 20 મિનિટે ડબલ થાય તો 10 કિલો ગાયના ગોબર, 2 કિલો ગોળ, 5 થી 7 લીટર ગૌમૂત્ર અને ભેગું કરો ને તો દર 20 મિનિટે ડબલ થાય તો 10 કિલો ગાયના ગોબરમાં એટલા બધા બેક્ટેરિયા હોય. 24 કલાકની અંદર તમારું કેલ્ક્યુલેટર બંધ થઈ જાય એટલા બેક્ટેરિયા ડેવલપ થાય છે. અને એને અમે 1 એકરમાં 200 લીટર પાણી સાથે વહેતું કરીએ છીએ. બરાબર. તો તમે પાયામાં અત્યારે તમે પાક કોઈ પણ ખેતી કરો એમાં શું આપો છો તમે? આ તમે જોઈ શકો છો, આજ ગાયના ગોબરનો ઢગ વાળીએ છે. એને કમ્પોસ્ટ કરી એની અંદર તમામ પ્રકારના બેક્ટેરિયા, રોક ફોસ્ફેટ, ઘન જીવામૃત, જીવામૃત આ બધું બનાવી હળદર, ફંગીસાઇડ માટે આંકડો આ બધું અંદર એડ કરું છું. અને પછી જે તે વાવેતર કરીએ એમાં પહેલા પૂખી દઈએ અને પછી એનું વાવેતર કરીએ છીએ. હવે ધારો કે આ અત્યારે ગાયના સૂકું ગોબર આ રીતે બનાવીએ છીએ અમે, અને આમાંથી હુમિક એસિડ બનાવીએ છીએ. જીબ્રાલિક એસિડ આમાંથી બને છે. એટલે બજારમાં જવાની જરૂર નથી. આ જેટલું જૂનું આમાં 24 કલાક તમે બોરી રાખો તો હુમિક એસિડ બને, અને 48 કલાક બોરવાથી જીબ્રાલિક એસિડ બને છે. એટલે કોઈ પણ વનસ્પતિમાં ઉત્પાદન નહીં આવતું હોય તો આનો યુઝ કરીએ છીએ. બરાબર. એટલે ગાય માટે આપણને બધું જ આપે છે. પ્રાકૃતિક ખેતીમાં તમારે આપણે વધારે રોગ જીવાત આવવાનો પ્રશ્ન વધારે રહેતો હોય છે, તો એનું તમે કેવી રીતે હલ કરો છો? એના માટે 42 જાતની વનસ્પતિ હું ગૌમૂત્રમાં ભેગી કરું છું અને પોતે જ એક દવા બનાવું છું. એનો ચોમાસા દરમિયાન જ્યારે યુવા અવસ્થા હોય કોઈ પણ વનસ્પતિની તો એમાં ન્યુટ્રિશન સારા હોય, અને ત્યારે અમે દવા બનાવીને રેડી કરી દઈએ અને આખું વર્ષ એ જ વાપરીએ છીએ. એમાં અલગ અલગ બધી દવાઓ બનાવીએ છીએ. પેસ્ટિસાઇડ અલગ છે, ફંગીસાઇડ અલગ છે. લાગ માટે 4 પ્રકારના હોર્મોન્સ બનાવું છું. એટલે હોર્મોન્સ ની અંદર અત્યારે જે આ મેં તમને કીધું, આ ગાયના ગોબરમાંથી હુમિક એસિડ અને જીબ્રાલિક એસિડ બનાવીએ. નાળિયેરીમાંથી કાચા નાળિયેર હોય જેમની અંદર કોપરું ના બનેલું હોય એને પંપની અંદર 2 નાખી દેવાના ફોડીને, અને તેનો સ્પ્રે કરો તો વેલાવાળા શાકભાજીમાં ઘણું સારું ઉત્પાદન આવે છે. બીજું છે આપણે ખાવાની હિંગ, જે રસોઈમાં વાપરીએ છીએ, એ 200 લીટરમાં 250 ગ્રામ ખાવાની હિંગ નાખી અને સ્પ્રે કરવાથી એનાથી ઉત્પાદન પણ વધે છે અને ચૂસ્યા પ્રકારની જીવાત કંટ્રોલમાં આવે છે. અને ચોથું જે હોર્મોન્સ છે એ દળિયાની સેવાળ છે. દળિયામાંથી ફેબ્રુઆરી માર્ચની અંદર એ સેવાળ છૂટી પડે અને તટ પર આવે ત્યારે ચોરવાડથી અમારા એક મિત્ર છે વાજાભાઈ કરીને, એમની પાસે અમે મંગાવીએ છીએ અને તેને જ ઉકાળી અને તેમાંથી હું આ એક હોર્મોન્સ બનાવું છું. અને લેબની અંદર ટેસ્ટ કરાવીએ તો અંદર 16 જાતના તત્વો મળે છે. એટલે બજારમાં જવાની જરૂર નથી, આપણને બધું કુદરતી રીતે અહીંયા જ આપેલું. અહીંયા જ ઉત્પાદન તમારે કેટલું આવે છે? મોટે ભાગે આબોહવા પર આધાર રાખે છે, પણ પ્રાકૃતિક કૃષિની અંદર ભલે ગમે એટલી આબોહવા બગડતી હોય પણ છેક ફેલ નથી જતા. આપણને કંઈક ને કંઈક ધરતી માતા એનો ઋણ ચૂકવે છે. એટલે પ્રાકૃતિક કૃષિની અંદર ઘાટાનો સોદો નથી. આપણને 1 દાણો વાવી અને 1000 દાણા જે આપે, એટલે મોદી સાહેબે જે કીધું છે ખેડૂતની આવક બમણી થવી જોઈએ, તો પ્રાકૃતિક કૃષિ કરવી જરૂરી છે. અને તેમાંથી જો મૂલ્યવર્ધન કરી તમે વેચાણ કરો તો 100% આપણને બમણી આવક મળે છે. અમારા દર્શક મિત્રો ઘણા બધા પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છે છે, તો એને શરૂઆત કેવી રીતે કરવી તેની માહિતી આપો. પ્રાકૃતિક ખેતી કરવી હોય, પ્રાકૃતિક કૃષિ કરવા માટે તો પહેલા આપણે આપણા પરિવાર અને પોતે તૈયાર થવું પડે. જે આપણા મનની અંદર નેગેટિવ વિચારો છે એને દૂર કરવા પડે. તમે જેવું અન્ન ખાવ તેવો ઓટકાર આવે, આપણા પૂર્વજો જે કહી ગયેલા એવી જ રીતે તમે પ્રાકૃતિક કૃષિ જો કરવાના હો તો એના માટે વિચારો પોઝિટિવ જોઈએ. તમે તમારા જ ગોરાનું પાણી લો અને એકમાં ગુસ્સે થાવ અને એ પાણીને લેબમાં મોકલો તો એમાં એના લેબ કેવા આવે, અને એ જ ગોરાનું પાણી એને ભાવ આપો કે ભાઈ આ જલ છે અને એની એક બોટલ ભરો અને એને લેબમાં મોકલો, બંનેના રિપોર્ટ જુદા આવશે. એટલે પ્રાકૃતિક કૃષિ કરવી હશે તો પહેલા તો આપણા પોતાના વિચારો પોઝિટિવ હોવા જોઈએ, તો પ્રાકૃતિક કૃષિમાં આપણે સફળતા મેળવી શકીએ. બરાબર. તો બધા લોકો તો એમ પણ કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં પછી આપણે પોઝિટિવ વિચાર તો પણ હોય છે, પણ તો શરૂઆત કરી હોય તો કેટલી આપણે 30 વીઘા જમીન હોય તો એક સાથે 30 વીઘામાં કરી શકાય કે થોડી થોડી કરવી, પણ કઈ રીતની કરવી? 30 વીઘામાં પણ કરી શકાય એક સાથે. અને પોતે પહેલા અનુભવ કરો. બરાબર. અને 1 વીઘાથી સ્ટાર્ટ કરો, જેમ જેમ વિશ્વાસ આવતો જાય તેમ તેમ વધારતા જાઓ. એટલે પ્રાકૃતિક કૃષિની અંદર નવા ખેડૂતોને માટે થોડુંક પડકારરૂપ છે કે ભાઈ અમુક રોગ આપણા ખેડૂત મિત્રોને તો પહેલા એક એવી ટેવ છે કે ગાડી પરથી ઉતરવું નથી. આપણે ધરતી માતા પોતાનો માલિક, આપણે ખેતરમાં જઈએ ને તો એને પણ ગલગલિયા થવા જોઈએ કે ભાઈ મારો માલિક આવ્યો. પણ આપણે તો ગાડી પરથી કહી દે ભાઈ મગનભાઈ આ ટિફિન પાણી પાઈ દેજે, આ નહીં ચાલે. પ્રાકૃતિક કૃષિ કરવી હશે તો તમે પોતે
ખેતરમાં ધ્યાન આપવું પડશે. એમાં જે રોગ જીવાતો આવે છે એમાં આપણું ધ્યાન પૂરેપૂરું હોવું જોઈએ. રોગ જીવાત ક્યારે આવે? આપણી ધરતી માતા નબળી હશે તો જ રોગ જીવાત આવે. પણ પહેલા તો આપણી ધરતી માતાને એટલી તંદુરસ્ત બનાવો, મજબૂત બનાવો. તો આપણી માતા જો મજબૂત હશે ને તો આપણું બાળક મજબૂત જ આવવાનું. એટલે આપણી ધરતી માતાને પહેલા મજબૂત બનાવો. એના માટે જીવામૃત છે, ઘન જીવામૃત છે, અમૃત જલ છે, પંચગવ્ય છે, આ બધું પિયતમાં આપવું પડશે. ગૌકૃપા અમૃત પણ ગૌકૃપા અમૃત યુઝ કરું છું, પંચગવ્યનો કરું છું, જીવામૃતનો કરું છું, અમૃત જલનો કરું છું. વધારે પડતું અમૃત જલ અને ગૌકૃપા અમૃત આ બે વધારે પડતું ચાલે છે. પંચગવ્યનો સ્પ્રે કરું છું. કે પ્રાકૃતિક ખેતીની જરૂર એટલી બધી શા માટે છે એ જણાવો. પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણા બધા ફાયદાઓ છે. જેવા કે પહેલું તો આપણે પર્યાવરણને ફાયદો કરીએ. જે આવનારા રોગો છે એ રોગોનું મૂળ કારણ જ રાસાયણિક ખેતી છે. એટલે હવે જે નવા વાયરસો આવે છે એની સામે જો પડકાર આપવો હશે તો પ્રાકૃતિક કૃષિ કરવી જરૂરી છે. આપણા પરિવારને જો બચાવવો હશે તો આપણે પોતાનું પ્રાકૃતિક કૃષિ કરેલું અનાજ અને શાકભાજી ખાવું પડશે અને લોકોને પણ આ જ ખવડાવવું પડશે. એટલે પ્રાકૃતિક કૃષિથી ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે એને પણ આપણે અટકાવી શકીશું. એટલે પ્રાકૃતિક કૃષિથી ગ્લોબલ વોર્મિંગ અટકશે, જે આવનારા વાયરસ છે, જે રોગો છે એને પણ અટકાવી શકીશું. પેટાર જે જમીનની અંદર જે આપણું પાણી બગડી રહ્યું છે એને પણ અટકાવવાનો મોટામાં મોટો સોર્સ હશે તો પ્રાકૃતિક કૃષિ છે. પ્રાકૃતિક કૃષિ કરીશું એટલે અળસિયાની સંખ્યા વધશે. જે વરસાદ પડે એનું પાણીનું લીચિંગ માત્ર એક જ કરી શકે અળસિયા. અને મારે અહીંયા તો જે ચોમાસામાં ભારે વરસાદ પડે છે તો અહીંયા મારે એક બોર છે, એ બોરમાંથી 24 કલાક પાણી એમ જ વહે છે. મશીન જે 4 નું પાણી કાઢે છે એટલું પાણી એની જાતે નીકળે છે. આટલું પાણી લીચિંગ થાય છે. એટલે ધરતી માતા પાણી શોષી લે છે અને એ પાછું વધુ વરસાદ પડે ત્યારે બેક થાય છે, બહાર નીકળે. એટલું લીચિંગ થાય છે. બરાબર. બીજું મેં હમણાં જોયું કે તમે ઘણી બધી ઔષધિ પણ બનાવો છો, તો ઔષધિ વિશે જણાવો થોડું. ઔષધિ બનાવવાનું કારણ એ જ છે કે મારે પોતે જે દવા બનાવું છું હું એમાં યુઝ કરું છું. અને જે નોની છે, જાસૂદ છે, નોની માંથી જ્યુસ બનાવીએ છીએ. આ જાસૂદના ફૂલ આવે એ ફૂલમાંથી જ્યુસ બનાવીએ છીએ. જમરૂક છે તો જમરૂક માંથી જે વેચાણ કરતા વધે છે એમાંથી જ્યુસ બનાવીએ છીએ. એટલે આ રીતે મૂલ્યવર્ધન કરવું જ પડશે. પ્રાકૃતિક કૃષિ કરીએ જો બમણી આવક કરવી હોય તો મૂલ્યવર્ધન કરવું જરૂરી છે. મહેશભાઈ, તો આપણે આ મલ્ચિંગ કર્યું છે તેના વિશે માહિતી થોડીક આપો. પ્રાકૃતિક કૃષિની અંદર મલ્ચિંગ ફરજિયાત છે. મલ્ચિંગ ના હોય તો પ્રાકૃતિક કૃષિ ના થઈ શકે. પ્રાકૃતિક કૃષિ કરવી હોય તો બેક્ટેરિયાને અંધકાર જોઈએ. અને મલ્ચિંગ કરવાનું મેઇન કારણ આ છે કે 24 કલાકે કામ કરે. અત્યારે જે મેં આ મલ્ચિંગ કર્યું છે, મારી હળદરને જ સૂકા પાન છે. તમે અને આટલા સૂકા છે છતાં એની તીવ્રતા તમે જોઈ શકો. પરફ્યુમ શું કામ કરે? આ કર્ક્યુમિનની સ્મેલ છે. એટલે આની અંદર પાનની અંદર પણ કર્ક્યુમિન ની સ્મેલ આવે છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી આ મોટા ફાયદા છે. અને એ મલ્ચિંગ કરીએ એટલે આપણી ધરતી માટે પણ એટલી તંદુરસ્ત થવાની. એટલે મલ્ચિંગ ફરજિયાત છે. એટલે એ જ રીતે ચાલુ સાલ હવે જમરૂકી છે, આંબા છે, તો આંબાને અત્યારે 3 ફાલ આવ્યા. ગ્લોબલ વોર્મિંગ એટલું અત્યારે ડિફિકલ્ટ છે કે એક વખતની તો કેરી પાકી ગઈ, આ બીજો ફાલ આવ્યો અને ત્યાર પછીનો અત્યારે ત્રીજો ફાલ આવે છે. એટલે અત્યારે હવે આ જ કેરી જો હવે આ પાકવાના એની પર આવી ગઈ. એના દાણ પડી ગયા. 15 દિવસમાં પાકી જશે. આ કઈ છે? રાજાપુરી છે. આ મોર આવી ગયો છે અને આ એના નર જે ખરા નર ફૂલ, એ નર ફૂલ હોય છે અને કાઢી નાખવો પડે. અને આને રવા દઈએ તો આની અંદર જીવાતો પડે. આ જે અમે જ્યુસ બનાવીએ છીએ ને, આ જ દેશી જાસૂદના ફૂલમાંથી જ્યુસ બનાવીએ. અને અત્યારે તો એવી પોઝિશન છે કે અમારે 15 દિવસના વેઇટિંગ હોય છે. એટલા કસ્ટમરો અને ડિમાન્ડ છે. એટલે આ આખી ચારે બાજુ અમે આ રીતે જાસૂદનું વાવેતર કરેલું છે. અને સવારમાં સૂર્યોદય થાય તે પહેલાના ફૂલ ઉતારી લે. અને પછી જે ખીલે છે એ આ ફૂલ માથાનું તેલ બનાવવા માટે અમારે એક કસ્ટમર છે, એ 2.5 રૂપિયાનું એક લઈ જાય છે. એટલે માથાના તેલ બનાવવામાં એનો યુઝ કરે છે. એટલે આપણે પ્રાકૃતિક કૃષિ કરીએ ને તો બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે. એમાં કોઈ જગ્યા ફાલતુ નહીં મૂકવાની. આ જામફળના 100 ઝાડ છે. એમાં પક્ષીઓ માટે આ એક દેશી ઝાડ છે, એક આ બાજુ છે
અને એક ત્યાં છે. બરાબર અમે આ દેશી જે જામફળ છે એને અમે બેગ નથી ચલાવતા, એ પક્ષીઓને ખાવા માટે છોડી દઈએ છીએ. બરાબર જો આને આપણે વેચાણ માટે લઈ લઈએ તો જે આપણો મેઇન ક્રોપ છે એને પક્ષીઓ બગાડવાનું સ્ટાર્ટ કરી દે. એટલે આ રીતે અમે જે આપણા 1 kg વેરાયટી છે આઈડિયા, એને ફ્રૂટ ફ્લાયને બચાવવા માટે આ રીતે બેગો ચડાવવી પડે છે. બરાબર અને ફ્રૂટ ફ્લાયના ટ્રેપ પણ લગાવીએ છીએ. એટલે પક્ષીઓનો ભાગ છે, પક્ષીઓ ખૂબ આવે છે અને આપણા દેશી જામફળો પક્ષીઓ માટે જ છોડી દઈએ છીએ. એના માટે છોડી દો એટલે આપણે મુખ્ય જે હોય એ પાકને નુકસાન નથી કરતા. બરાબર અને બીજું જીવાતનો કંટ્રોલ માટે પક્ષીઓ જ આપણો મિત્ર છે, એટલે એટલા બધા પક્ષીઓ આવે છે. અને આમાં મલ્ચિંગ મલ્ચિંગ ખલાસ થઈ જશે એટલે પાછું મારા જ ખેતરનો બીજો ક્રોપ જે થશે પરવળ, એ પરવળના વેલા લાવીને પાછળ દેશે. બરાબર એટલે અમારા નજીકના જેટલા ગામોનું ડાંગરથી માંડીને જે કંઈ બાયોમાસ મળતું હોય હું બધું લઈ જ લઉં છું. બરાબર અને મારા બધા Mulching ખેતર જે કરી. પ્રાકૃતિક છે તેમાં મલ્ચિંગ ફરજિયાત છે. બરાબર એટલે આ જ ફાર્મની અંદર લગભગ 15 થી 20 જાતના ક્રોપ બનાવેલા છે. બરાબર તમે જ્યાં બેઠા છો આની અંદર હળદર છે, બરાબર અહીંયા નીચે હળદર છે, હળદર છે. બરાબર હજી કાઢવાની બાકી છે. બરાબર હા. અને આને ખાલી આ મલ્ચિંગ ને ઉઠાવીને જોજો. હા. અમારે આખા ચોમાસા દરમિયાન હા. અમે આ બધી અરસિયાની અગાણ છે. આ જે અરસિયા કેચુઆ જે કહેવાય, હા આ રીતે આપણને એનું ખાતર પૂરું પાડતા જ રહી છે. બરાબર એટલે આપણે મલ્ચિંગ જરૂરી છે, જરૂરી છે. બરાબર મલ્ચિંગ તો કરવું જ પડશે. આ એપલ બોર 100 ઝાડ છે, એમાં અત્યારે હવે આને પ્રુનિંગ કરી નાખશું. નીચે તમે થડ જોઈ શકો, ડાયરેક્ટ નીચેથી થડમાંથી પ્રુનિંગ કરીએ. પાછા ડિસેમ્બર જાન્યુઆરીમાં તમે આવશો એટલે એટલી મોટી માત્રામાં આનું ઉત્પાદન આવે છે. આ જે તમે જોવું એ આ માલ ઉતારવાનો રહી ગયો છે, એટલો માલ બેસે છે. અને આપણે અહીંયા સુરતની અંદર આનું સેલિંગ કરીએ છીએ. એમાં અમારા આત્માની ઓફિસમાંથી અને બાગાયતની ઓફિસમાંથી અમને સ્ટોલો ફાળવવામાં આવે છે. એના થકી અમે મોટામાં મોટું સેલિંગ કરી શકીએ છીએ. બરાબર એટલે ગવર્મેન્ટ તરફથી અમને જે વેચાણ વ્યવસ્થા માટે જે જગ્યા આપી છે એમાં સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બરાબર બાકી પ્રાકૃતિક કૃષિનું વેચાણ માટેની બહુ ડિફિકલ્ટ હતું. બરાબર પણ અત્યારે આત્મા અને બાગાયત તરફથી અમને સ્ટોલ ફાળવવામાં આવે છે. એમાં ખૂબ સારી મોટી એમાં અમારું વેચાણ થાય છે. બરાબર આમાં તમે શું ભાવ 70 થી લઈને 100 રૂપિયા કિલો એપલ બોર આપીએ છીએ એપલ અને જમરૂક 100 રૂપિયા કિલો આપીએ છીએ. દર્શક હા, એટલે અમે દર રવિવારે કૃષિયુગ ગૌશાળા કેબલ બ્રિજની નીચે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે એક પ્લેટફોર્મ આપેલું છે. અડાજણ. હા બરાબર તો એ ગૌશાળાના માલિક કે ખેડૂતો માટે ફ્રી ઓફ કોસ્ટ ખાલી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે જ છે. હા બરાબર અને ત્યાં જઈએ અને રવિવારે અમે સેલિંગ કરીએ છીએ. બરાબર દર્શક મિત્રો, મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનશું કે આપણને આપણી ચેનલમાં આવી અને ખૂબ સરસ એવું પ્રાકૃતિક ખેતી વિશે આપણને જણાવ્યું. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. જય ગૌ માતા. તમે સરસ એવું અમારા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી. દર્શક મિત્રો, ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે પ્રાકૃતિક ખેતીના વિડીયો ખેડૂતો પાસે જઈ અને તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. તો સૌપ્રથમ તમને પ્રાપ્ત થાય એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અને જણાવજો. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. આજના વિડીયોમાં એટલું જ. હવે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને મારા જય ગૌ માતા.